વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતનો વિષયાંક નંબર 12 કંકણસ્ય તુ લોભેન એનો અભ્યાસ કરવાનો છે. ખરેખર કંકણસ્ય તુ લોભેન એટલે કે કંકણના લોભ વડે તો એવો એનો અર્થ થાય છે. એટલે કે ખરેખર માણસ લોભથી આજે એનું પરિણામ શું આવે, લોભથી આજે એનું જે પરિણામ આવે એની વાત અહીં આપણા આ વિષયાંકમાં કરવામાં આવી છે. સંસ્કૃત જે આપણું સાહિત્ય જે છે તે ખરેખર સંસ્કૃત ભાષાનું એક અભિન્ન અંગ છે. અને એ સંસ્કૃત સાહિત્યમાં જે પ્રાણીઓની કથાઓ જે છે એ આજે આખા વિશ્વમાં ફેલાયેલી છે. તેમાં આજે જોઈએ તો કે પ્રાણીઓની કથાઓમાં હિતોપદેશ અને પંચતંત્ર તે બહુ જ આગળ પડતા છે. એ બે ગ્રંથો જે છે એમાં જે પ્રાણીઓની જે કથા દ્વારા આપણને નીતિશાસ્ત્રનું જ્ઞાન આજે આપવાનું મુખ્ય ભૂમિકા એમની રહેલી છે. તો એ નીતિશાસ્ત્રયુક્ત જે પંચતંત્ર અને જે હિતોપદેશ જે છે તે આપણે ધોરણ 11માં પણ જે પાઠ્યપુસ્તકની પાછળ જે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ આપેલો છે એમાં એ વાત જોઈ હતી. અને અહીં પણ સંસ્કૃત સાહિત્યનો જે ઇતિહાસ જે છે જે પાછળના પેજમાં છે તો એમાં પણ આજે એ વાત કરવામાં આવેલી છે. અહીં જે આપણો આ વિષયાંક જે છે તે અહીં હિતોપદેશમાંથી લેવામાં આવેલો છે. અહીં હિતોપદેશ જે છે એ જે ગ્રંથના રચિતા આજે વિષ્ણુ શર્મા અને જે નારાયણ ભટ્ટ જે છે તો વિષ્ણુ શર્મા દ્વારા પંચતંત્રની રચના કરવામાં આવી અને હિતોપદેશ જે છે તો એ નારાયણ ભટ્ટ જે છે તો એમના દ્વારા તે રચના કરવામાં આવી છે. અહીં આ સંગ્રહો જે છે એમાં પ્રાણીઓ કથાઓ જે છે એનું વિશેષ મહત્ત્વ છે. અને આ કથાઓ જે છે તે સંપૂર્ણ એ મનોરંજક છે કે આજે મનોરંજન દ્વારા આજે આપણને જ્ઞાન આપે છે. એની સાથે સાથે જે વાંચનાર જે છે એની વિચક્ષણતા અને ચતુરાઈ વધારે તેવા સુંદર એ કથાવસ્તુઓની કલ્પના કરવામાં આવી છે. આ કથાઓમાં વાંચન બાદ આજે લોકોમાં આવેલી નિપુણતા અને હોશિયારી ફક્ત રાજકારણ કે નીતિશાસ્ત્રથી જોડાયેલા વ્યવસાયોમાં જ આજે ઉપયોગી છે એવું નથી, પરંતુ વાચકોના પોતાના જીવનમાં પણ આજે ગુણાત્મક આજે પરિવર્તન જે છે તે લાવે છે આ કથાઓ. અને તે પ્રકારનું ધ્યેય જે છે તે સર્જકોએ રાખ્યું છે. એટલે કે જે નારાયણ ભટ્ટ અને વિષ્ણુ શર્મા જે છે તો એનું એક ધ્યેય ટૂંકમાં એ રાખેલું છે કે ખરેખર આજે માણસ જે છે તે એનું જીવન આજે સારું બને, ગુણાત્મક બને, તો એ ધ્યેયથી એમને સર્જન કરેલું છે. પ્રસ્તુત આપણો જે વિષયાંક જે છે તે એનો મુખ્ય હેતુ, એનો મુખ્ય સ્ત્રોત જે છે તે આજે હિતોપદેશમાંથી લેવામાં આવ્યો છે. અને એ પણ નીતિબોધ જે આખો જે વિભાગ છે હિતોપદેશમાં એમાં જે અમર ગ્રંથ જે શરૂઆત થાય છે એમની અમર ગ્રંથ એટલે કે અલગ વિભાગ પાડેલા છે. એમાં અમર ગ્રંથની જે શરૂઆત થાય વિભાગમાં એમાંથી એ પહેલી જે કથા છે, વાર્તા છે જેનું નામ છે લુબ્ધ પથિક, એ ખરેખર સુપ્રસિદ્ધ છે. અને એમાંથી આપણો આ વિષયાંક લેવામાં આવેલો છે. આપણો વિષયાંક જે છે એમાં જોઈએ તો એક વાઘ જે છે, ઘરડો હોય છે, તે પોતે શિકાર કરવા માટે સમર્થ આજે હોતો નથી. એટલા માટે તે એની પાસે રહેલું સુવર્ણ કંકણ જે છે, જે સોનાનું કડું જેને આપણે કહીએ, તો એ કંકણથી આજે કેવી રીતે પોતે શિકાર કરી શકે અને ભોજન મેળવી શકે, તો એના માટે તે બુદ્ધિ પોતાની હલાવે છે. અને એ એક સુમસાન જે રસ્તો જ્યાંથી આજે મુસાફરો ત્યાંથી પસાર થતા હોય એવા માર્ગ ઉપર તે આજે યુક્તિ દ્વારા બેસી જાય છે. અને ત્યાંથી આજે મુસાફરો, ઘણા બધા મુસાફરો નીકળે છે.
અને વાઘે પોતાનું સમગ્ર જીવન આજે પ્રાણીઓના શિકારમાં વિતાવ્યું છે અને એ વૃદ્ધાવસ્થાઓમાં આજે શિકાર કરવાની શક્તિ રહી નથી. આથી તે કંકણની લાલચ આપીને શિકાર ને પોતાની ઝાડમાં ફસાવા માગે છે. એ વિચારથી આજે તે મનુષ્ય લોભી સ્વભાવનો છે એ આજે વાઘને ખ્યાલ હોય છે. એટલા માટે અજાણતા જ અહીં એ બોધ આપણને મળે છે કે વાઘની લોભામણી વાતોમાં આજે કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી. તો ફસાવાની શક્યતા હોય તો તે માત્ર ને માત્ર માણસ જ છે. કારણ કે પશુ પક્ષીઓ કરતાં આજે માણસનો સ્વભાવ જે છે તે લોભી છે. અને આ કથાનો જે અંત જે છે એ પણ આજે એ આવે છે કે એ માણસ જે છે તે આ લોભના કારણે આજે પ્રાણ ગુમાવે છે. તો આપણો આ વિષયાંગ હિતોપદેશ જે નારાયણ ભટ્ટ દ્વારા જે રચિત જે છે એમાંથી અમર ગ્રંથની પહેલી કથા જે લુબ્ધ પથિક જે છે એમાંથી આપણો લેવામાં આવેલો છે. તો વિષયાંગમાં આજે આપણે જોઈએ તો કે અહીં આપેલું છે કે અથ પ્રાસાદ પૃષ્ઠે, અહીં આપેલું છે કે અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ઠાનામ રાજપુત્રાણામ પુરસ્તાત પ્રસ્તાવ ક્રમેણ પંડિતો બ્રવીત ભો રાજપુત્રા શૃણુત. એટલે કે અથ એટલે કે હવે પ્રાસાદ પૃષ્ઠે, પ્રાસાદ એટલે કે મહેલ, ને પૃષ્ઠે એટલે કે એની જે મહેલની છત જે છે એની વાત કરવામાં આવી છે. તો કે મહેલની છત પર સુખોપવિષ્ઠા એટલે કે સુખપૂર્વક, ઉપવિષ્ટાનામ એટલે કે બેઠેલા, એટલે કે સુખથી આરામથી બેઠેલા, રાજપુત્રાણામ એટલે કે રાજપુત્રો જે છે, રાજકુમારો જે છે એની વાત કરવામાં. તો કે રાજકુમારો પુરસ્તાત એટલે કે શું કીધું છે તો કે પુરસ્તાત એટલે કે જે પ્રસ્તાવ જે એની સામે જે છે એટલે કે રાજપુત્રોની સામે પ્રસ્તાવ ક્રમેથી એટલે કે પ્રસ્તાવનાના ક્રમથી એમ પંડિતો બ્રવીત એટલે કે પંડિતે કહ્યું. આજે પ્રસ્તાવનાના ક્રમથી અહીં પંડિતે કહ્યું. શું કહ્યું તો કે ભો રાજપુત્રા શૃણુત એટલે કે ભો એટલે કે હે રાજપુત્રા એટલે કે હે રાજકુમારો, શૃણુત એટલે કે સાંભળો. ફરી એકવાર, હવે મહેલની છત પર સુખેથી બેઠેલા રાજકુમારોની સામે પ્રસ્તાવનાના ક્રમથી પંડિતે કહ્યું, હે રાજપુત્રો સાંભળો. એટલે કે જે રાજકુમારો જે છે એને આજે પંડિત કંઈક કહેવા માગે છે, કંઈક સમજાવવા માગે છે. તો કે શું સમજાવવા માગે છે તે કહે છે, પંડિત કહે છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તું મૂર્ખાણામ નિંદ્રાયા કલહેન વા. અહીં શું કીધું છે તો કે કાવ્યશાસ્ત્ર વિનોદેન એટલે કે જે કાવ્ય શાસ્ત્રના વિનોદથી, કાલો, કાલો એટલે કે કાળ, કાળ એટલે કે સમયની વાત છે, ગચ્છતિ એટલે કે વીતે છે, જાય છે, ધીમતામ, ધીમતામ એટલે કે જે બુદ્ધિશાળી છે, જે વિદ્વાન છે, તો એવા લોકોની વાત કહે છે. એટલે કે ભાષાંતર જે છે તે ધીમતામ કાલો ગચ્છતિ એટલે કે કાવ્યશાસ્ત્રના વિનોદેન કાલો ગચ્છતિ એટલે કે બુદ્ધિશાળીઓ જે છે એનો સમય વીતે છે, જાય છે. પણ ક્યાં જાય છે એનો સમય તો કે કાવ્યશાસ્ત્રના વિનોદમાં. એટલે કે જે કાવ્ય શાસ્ત્રો જે છે તો એના વિનોદમાં એટલે કે એના પ્રચાર, એનું વાંચન જે છે એને પોતાના જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન એ સમય જે છે એમાં વિતાવે છે. એટલે કે અહીં બુદ્ધિશાળીઓનો સમય કાવ્યશાસ્ત્રના વિનોદમાં ગચ્છતિ એટલે કે જાય છે. બુદ્ધિમાનોનો અથવા તો બુદ્ધિશાળીઓનો સમય કાવ્યશાસ્ત્રના વિનોદમાં વીતે છે. વ્યસને ન તું મૂર્ખાણામ નિંદ્રાયા કલહેન વા. શું કીધું છે
વ્યસનેન એટલે કે વ્યસનમાં, મૂર્ખાણામ એટલે કે મૂર્ખાઓ, જે મૂર્ખ બુદ્ધિવાળાઓ છે એ, તો કે મૂર્ખાઓનો આજે સમય ક્યાં વીતે છે, તો કે વ્યસનેન એટલે કે વ્યસનમાં, નિંદ્રાયા એટલે કે આજે નિંદ્રામાં અથવા તો ઊંઘવામાં, કલહે નવા એટલે કે વા એટલે કે અથવા કલહેન, કલહ એટલે કે ઝઘડો એટલે કે ઝઘડવામાં, એટલે કે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, નિંદ્રામાં અથવા તો ઊંઘવામાં કે ઝઘડામાં ગચ્છતિ એટલે કે વીતે છે. અહીં પ્રસ્તુત જે શ્લોક જે છે, જે સુભાષિત જે છે, એમાં અહીં પંડિત એ કહેવા માગે છે કે જે ખરેખર વિદ્વાન છે, બુદ્ધિશાળી છે, તો એ પોતાનો સમય જે છે તે આજે એક કાવ્યશાસ્ત્ર એટલે કે જે આજે આપણા શાસ્ત્રો જે છે તો એના વાંચનમાં, એના કાર્યોમાં આજે પોતાનો સમય જે છે તે વિતાવે છે. અને જે મૂર્ખ બુદ્ધિવાળાઓ છે, મૂર્ખાઓ જે છે, એ પોતાનો સમય જે છે તે આજે વ્યસનમાં, ઊંઘવામાં અને બીજા સાથે ઝઘડવામાં વિતાવે છે. ફરી એકવાર તે શ્લોકનું ભાષાંતર કરું છું. બુદ્ધિમાનોનો સમય કાવ્યશાસ્ત્રના વિનોદમાં વીતે છે, મૂર્ખાઓનો વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. એના પછી આગળ જોઈએ તો કે તદભવતામ વિનોદાય કાક કુર્માદીનામ વિચિત્રાણામ કથા કથયિષ્યામિ. અહીં પંડિત એમ કહે છે તદભવતામ એટલે કે તદ એટલે કે તેથી, ભવતામ એટલે કે આપને, તેથી આપને, વિનોદાય એટલે કે વિનોદ માટે, તેથી આપના વિનોદ માટે, આપના મનોરંજન માટે. આજે કાક એટલે કે કાગડો, કુર્મ અને આદિ એટલે કે કુર્મ એટલે કે કાચબો, એટલે કે તેથી આપના વિનોદ માટે કાગડો અથવા તો કાગડા, કાચબા આદિ એટલે કે વગેરેની, વિચિત્રાણામ એટલે કે વિચિત્ર, અદ્ભુત, કથામ એટલે કે કથા, વાર્તા, કથયિષ્યામિ એટલે કે હું કહીશ. બરાબર. તેથી આપના વિનોદ માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ. શું કીધું કે હું તમારા વિનોદ માટે. અહીં પંડિત રાજકુમારો જે છે તો એના વિનોદ માટે આજે એમ કહે છે કે હું તમને કાગડા, કાચબા વગેરે જે પ્રાણીઓ જે છે એની અદ્ભુત જે કથાઓ જે છે તે હું તમને કહીશ. રાજપુત્રે ઉક્તમ એટલે કે રાજપુત્રોએ કહ્યું, આર્ય કથયતું એટલે કે આર્ય કહો, પંડિત ઉવાચ એટલે કે પંડિતે કહ્યું, શૃણુત યુયોમ, શૃણુત એટલે કે સાંભળો, યુયમ એટલે કે તમે સાંભળો. સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુતયતે એટલે કે સંપ્રતિ એટલે કે અત્યારે, મિત્રલાભ એટલે કે મિત્રલાભનું જે પ્રકરણ છે, જે વાત જે છે મિત્રલાભની, એમાં પ્રસ્તુતય એ રજૂ કરું છું, હું પ્રસ્તુત કરું છું. એટલે કે અત્યારે મિત્રલાભના પ્રકરણમાંથી રજૂ કરું છું. એટલે કે જે હિતોપદેશમાં જે મિત્રલાભનું જે પ્રકરણ હશે તો એમાંથી હું તમને રજૂ કરું છું, એમાંથી જે વાત જે છે તે તમને હું કહું છું. તત્ર ઇયમ પ્રથમા કથા, તત્ર એટલે કે તેમાં, ઇયમ એટલે કે આ, પ્રથમા એટલે કે પહેલી, કથા એટલે કે કથા અથવા તો વાર્તા છે, તેમાં આ પહેલી વાર્તા છે. ફરી એકવાર તે બંને લીટીનું, તદભવતામ એટલે કે તેથી આપના વિનોદ માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત કથા હું કહીશ. રાજપુત્રોએ કહ્યું, આર્ય કહો, પંડિતે બોલ્યા અથવા તો પંડિતે કહ્યું, સાંભળો, તમે સાંભળો. અત્યારે મિત્રલાભના પ્રકરણમાંથી
રજૂ કરું છું તેમાં આ પહેલી વાર્તા છે, અથવા તો તેમાં આ પહેલી કથા છે. કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદૂરસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃતો યથા. શું કહે છે અહીં? કંકણસ્ય એટલે કે કંકણના, તું એટલે કે તો, લોભેન એટલે કે લોભથી, કંકણના લોભથી, મગ્ન એટલે કે જેમાં ડૂબેલો છે એવી રીતના મગ્ન, પંકે, પંકેનો અર્થ કર્યો છે કાદવ, સુદૂરસ્તરે, સુદૂરસ્તરે એટલે કે જેમાંથી મુશ્કેલીથી આજે બહાર આવવાની વાત છે તે, એટલે કે મુશ્કેલીથી બહાર આવી શકાય તેવો પંકે એટલે કે કાદવ છે. આજે જે મુશ્કેલીથી એટલે કે જે મહા મહેનતથી આજે બહાર આવી શકાય એવા કાદવની વાત કરવામાં આવી છે. વૃદ્ધ વ્યાઘ્રે, વૃદ્ધ વ્યાઘ્રે એટલે કે વૃદ્ધ વાઘ જે છે એને, સંપ્રાપ્ત એટલે કે પ્રાપ્ત થયેલ, પથિક એટલે કે મુસાફર, સમૃતો, સમૃત એટલે કે મૃત્યુ પામવું, યથા એટલે કે જેમ, એટલે કે શ્લોકનું ભાષાંતર એવી રીતનું કર્યું છે અહીં કે યથા કંકણસ્ય તુ લોભેન, એટલે કે જેમ કંકણના લોભથી, સુદૂરસ્તરે એટલે કે મુશ્કેલીથી બહાર આવી શકાય તેવો, પંકે એટલે કે કાદવમાં, મગ્ન એટલે કે ડૂબેલો, એટલે કે જેમ કંકણના લોભથી મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વ્યાઘ્રેણ એટલે કે વૃદ્ધ વાઘને, સંપ્રાપ્ત પથિક એટલે કે મુસાફર, પ્રાપ્ત થયેલ મુસાફર, સમૃતો એટલે કે મૃત્યુ પામ્યો. એટલે કે ફરી એકવાર ભાષાંતર કરું છું કે જેમ કંકણના લોભથી મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. ફરી એકવાર ભાષાંતર કરું છું, ધ્યાન આપજો કે જેમ કંકણના લોભથી મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલ મુસાફર મૃત્યુ પામ્યો. અસ્તુ.